मोगल मात की जय, कृष्ण कन्हैया लाल की जय। प्रेम से बोलना पार्वती पति हर हर महादेव। मोगल तारो आशिरो है माँ मोगल तारो आशिरो है माँ। भूलिए तने जो माँ तू ना भूलती, राख जे तने गोमता माता जी, राख जितने गोमता। इरखा तिड़वाया में यम कोक दी, हेम कोक दी, मोगल नाम लेता जीव जाय मारो मोगल तारो आशिरो हाँ तो मेरे करी देने ए मोगल लीला लहर करी देने। ये भगवती मीठी मेर करी देने, मोगल लीला लहर करी देने, मेर करी देने। अब धाई ऊपर लीला लहर करी देने। माता जी मीठी मेर करी देने, मोगल लीला लहर करी देने। तो जगदम्बा मारी तू जोगनी होने वाली जगवा तुम्हारा ज्वार ये बड़ी अखबार बड़े माता जी तो राजी बड़ा और मारी करे तो दुआ होया। लट्टू मोगली लानी माँ, लट्टू मोगली लानी। कविता तक है बबुरानी मोगा, कविता तक है बबुरानी मोगल, ताकत है मसरानी मोगल, सदाई बैरी वैसे मोगल आवे आवे मोगल आवे।
મારી માતાના પગલા જા જા થાય જીવન માય દ્વારા થાય મારી માતાના પગલા જા જા થાય જીવન માય દ્વારા થાય મને અંગણે માના દીવા થાય જીવન માય દ્વારા થાય જા ભગુડા બધા ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં બેસવાની જગ્યા મળે મારા વાલા ત્યાં બધા પોતપોતાનું સ્થાન મેળવી લેજો જેથી કરીને અમારા રમનારા આર્ટિસ્ટોને વધારે મજા આવે જ્યાં જ્યાં જગ્યા આપણે બેસવાની ખૂબ સારી એવી જગ્યા છે સરસ મજાનું આયોજન કરેલું છે તો બધા ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાનું સ્થાન મેળવી લેજો હાલ નમો સરણે વારંવાર માધુય મારી યે જય વારંવાર માધુય મારી યે જય જય નમો મારી કળગટી તારી કળગટી તારી જય જય નમો મારી કળગટી તારી કળગટી તારી નમો સરણે વારંવાર માધુય મારી નમો સરણે વારંવાર
ઘટના એટલે કે કાળિયા ભીલનું આખ્યાન, માં ચામુંડાનું આખ્યાન. કોટડામાં પ્રથમ પહેલા માં ચામુંડા કેવી રીતે આવ્યા અને કોને માં ચામુંડાની સ્થાપના કરી તે કથા આજે અહીંયા ભાદોડમાં રજૂ થવાની છે. દયાળથી પધારેલ કૃષ્ણ ગ્રુપ દ્વારા અહીંયા રજૂ થવાનું છે. તો ભાદરોડના તમામ ધર્મપ્રેમી ભક્તજનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે જરૂર ને જરૂર જોવા પધારજો. હાલો. મારો મિત્ર કોણ કે વેદુષક તે હજી સુધી કેમ નહીં આવ્યો હોય? ચાલો હું તેમને બોલાવું. હે જીવાલા વેદુષક ને કે મેલા હાગીવાર હજુ બે બહુ જાજા સમય તમે યાદ કર્યા હોય એવું લાગે છે મને. હા એવું છે, જરાક જાજા સમય તમને યાદ કર્યા હોય એવું તો લાગે છે. પણ હે મિત્ર, હા મિત્ર, મેં તમને બોલાવ્યા અને તમે તરત જ આવી ગયા. એવું તો વળે તમે શું વાહન લઈને આવ્યા તે તરત જ? એવું તો વાહન બોલેરો. બોલેરો? બોલેરામાં મિત્ર કઈ ગનો ભોગો તમે? અરે બોલેરામાં આટિયા સડી ગયા હતા, વેડલી પૂગી જતા, પછી નાળા હેઠળ પાછી વાળીને લાવ્યા, તારા માઈન મેળાયો. હા બોલેરો ની મિત્ર તમે? અરે કઈ ધૂળની ડમરીઓ સડાવી ભાઈ. એટલે મિત્ર આપણી પાસે તો એવું વાહન છે કે એમાં નો જોવે ડીઝલ, નો જોવે પેટ્રોલ, નો જોવે કેરોસીન, ફક્ત પાણી ઉપર હાલે. ડીઝલ નો જો, પેટ્રોલ નો જો, કેરોસીન નો જો, ફક્ત પાણી ઉપર હાલે. બોલો મિત્ર, એવું વાહન છે આપણે. પાણી ઉપર હાલે એવું વળી શું વાહન છે મિત્ર? હોય તો જ આવ્યો હોય ને, એમને તો કઈ ન આવ્યો હોય. પણ એવું નહીં હોય છે, મને તેમાં કઈ ટકો નથી પડતો. તમે કેવો હાટો તો આવ્યો છો? તો કો હાલો ફટાફટ, મારે અત્યારે ફૂલ ઉતાવળ છે. બોલો. યસનો મિત્ર સુજાન મારે ઘોડીના વખાણ. ઘોડી? સુનો મિત્ર સુજાન મારે ઘોડીના વખાણ. અરે ઘોડી મારી નવરંગી ને બિલકુલ તંગમ માને. એ ઘોડી મારી નવરંગી ને બિલકુલ તંગમ માને. સુનો મિત્ર સુજાન મારે ઘોડીના વખાણ. એ પેટ્રોલિયમ ને ડીઝલ ભેરું કાઈ નહીં જોવે. હા તો હો ભાઈ, એ મારી ઘોડી જોને ફક્ત પાણી ઉપર હાલે. સુનો મિત્ર સુજાન મારે ઘોડીના વખાણ. સુનો મિત્ર સુજાન મારે ઘોડીના વખાણ. બસ મિત્ર, ટેજે એઠું ઉતારજો ઘોડી ને તમે. એટલે કીધું છે ઘોડી લઈને ઠેઠ વડલિયા પૂગી જો. એટલે આપણે ઘોડી લઈને આવ્યા છે મિત્ર. ઘોડી લઈને આવ્યા એમ ને? ઘોડી લઈને. કાંઈ વાંધો નહીં મિત્ર. આ જરાક આમ આ રુદ્રાક્ષ છે કે? ઈ રુદ્રાક્ષ ને, રુદ્રાક્ષ નીચે આ રુદ્રાક્ષ. ઠીક છે, અમીર પા ભગત ની એટલે અમને ન ખબર હોય ને. આમેથી મને અરવિંદભાઈ કીધું ને ભગત કહેતા જ હતા કા. તમે ભગત છો? એટલે ભગત કીને મને ડમરી સડાઈ દીધી હો પછી. તો પણ ભલે ને તમે ભગત તો છો, આ બધું હાથમાં ને છે ઈ નાના હવા છે. કાનમાં ઈ પાછું અલગ છે એવું હે.
આમ ભગવાનને કઈ 5 નામ 5 કીડા કેવું કઈ આવડે કે અરે ભગવાનનું નામ લીધા સિવાય જિંદગીમાં છે નહીં બીજું કઈ. તો કઈ સંભળાવો મને 5. એવું છે હા મારો ભાઈ ટેડિયાથી આ બાજુ વી આવતો એટલે થોડોક અવાજ મજા આવે. આ બેસી જાવ તો વધારે સારું. અને જ્યાં જ્યાં જગ્યા મળે મારા વાલા ત્યાં બધા પોતપોતાનું સ્થાન મેળવી લેજો. એવી ખાસ નમ્ર વિનંતી છે. આ પ્રકરણમાં આપણે માં ચામુંડાનો સેવક એટલે કે કાળજાળ કાળિયા ભીલનો આખ્યાન પ્રથમ પહેલીવાર ભાદરોડ ગામની અંદર રમાઈ રહ્યું છે. જેથી કરી આજ આખ્યાન તમે પરિપૂર્ણ નિહાળજો. જેથી એટલે તમને ખબર પડશે કારણ કે આ ચામુંડા માતાનો ઇતિહાસ શું. કારણ કે આ જે અમે કથા રમી રહ્યા છીએ એ 365 વર્ષ પહેલાનો જૂનો ઇતિહાસ એનો ઝલક આપવા ફરીને જાગૃત કરવા માટે આપની સમક્ષ આવ્યા છે મારા વાલા. તો આ કથા પરિપૂર્ણ નિહાળજો એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. જે કાંઈ દેશો તે લેખે ગણાશે ભૂલ નહીં તો ભૂલની પાકડી અર્પણ કરતા રહેજો. અને મિત્રો આ જે તમે કથા નિહાળશો એટલે પછી આખી હકીકત ઘટના શું છે તો ઊંચા કોટડાની એ પણ તમને અહીંયા જાણવા મળશે. અને પછી અત્યારે તો નહીં થોડી વાર પછી હું તમને વાત કરી અમે આ કથા કઈ રીતે રમી છે, શું આનો ઇતિહાસ છે, કેવી કેવી માનતાઓ કરાય એ પછી થોડી વાર પછી હું તમને એની જાહેર કરી. પણ અત્યારે આપણે આખ્યાનો દોર આગળ ચલાવી. એટલે મિત્ર હું તમને ભગત છું પણ જેવો તેવો છું એવો તમને પ્રભુના 2-4 નામ સંભળાવી દઉં. સંભળાવો. હે પ્રભુ તમાર પાછી 5 ડબ્બા જગાઈ હોરી તમાર ટાંગે લબડાઈ જાય. નારાયણના પાછી 5 ડબ્બા જગાઈ હોરી તમારે ટાંગે લબડાઈ જાય. મિત્રો હા આજ હવારથી હું ઘુમરિયા સડી ગયો. આજ હવાર દિને તમે ઘુમરીએ સડી ગયા. અરે બધું કામ જ એવું હતું એટલે આમ બધું ઘુમરે સડી ગયું. ઘડી કામ ને ઘડી કામ ને ઘડી કામ. ઘુમરીએ સડ્યા કે મને સડાવેલો છે? એવું જે વિચારો ઈ. એટલે પછી રસ્તામાં આવતો તો ન્યા એક હતી કીડી. તમે રસ્તામાં આવતા હતા ના એક હતી નાની એવી કીડી. નાની એવી ખાલી કીડી. અને એમાંયથી કીડી મને ઊભો રાખ્યો. કીડીએ તો મને કે કઈ બાજુ દીપક જાવું છે આજ ભાદરોડ. કઈ બાજુ દીપક? હા ઈ કે કઈ બાજુ ઉપડ્યો મને ભાઈ કે થેલો બેલો નાખીને ખંભે નાખીને. હા છે હું કીડીએ પ્રશ્ન કર્યો મને આવો. કીડીએ તમને પ્રશ્ન કર્યો? તો બોલે કળિયુગની કીડી હોય બોલે. લે આ કીડી કે પાસે સાંભળો હું કહેવાય કીડી. કીડી કેવું કેવાવ કીડી કેવાવ કીડી? તમારી હો પીવે સોરાએ બીડી પ્રભુ તમાર પાછે 5 ડબ્બા ગાઈ હોરી તમારે ટાંગે લબડાઈ જાય. એ ગાઈ ભાઈ ગાઈ નારાયણના પાછે 5 ડબ્બા ગાઈ હોરી તમારે ટાંગે લબડાઈ જાય. વગાડો સરકારી ઓમકાર ઓમકાર. આ મારું શ્રી આ મારું શ્રી આ શ્રી સ્ટુડિયો ભાદરોડ શ્રી સ્ટુડિયો ભાદરોડ શ્રી સ્ટુડિયો મિત્રો હા અત્યારે ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ નથી લાગતું? નહીં આમ થોડું ઘણું તો લાગે કે નહીં લાગતું? આમ ઓણ સારું થાય એવું તો લાગે કે? સારું જા પછી કેવાય સારું થાય. એટલે મને એવો લાગે માહોલ ઓણ થોડો સારો થાય કારણ કે હમણાંથી 2 વર્ષથી તો મંદી હાલી જ આવે એટલે ઓણ સારું થશે. એટલે આપણે વાવવાની છે માંડવી. તમારે માંડવી વાવવાની? અરે માંડવી વાવવાની છે. એમાંયથી હમણાં એક ખેતરમાં માંડવી ઉગી ગયેલી હું જોયું. અત્યારે માંડવી ઉગી ગયેલી? અત્યારે ઉગી ગયેલી જોયું? ના હું હેલો જતો માંડવીના ખેતરમાંથી માંડવી બોલી. તમે મને હાથ ધંધે લગાડવાના છું. એલા બોલે તો બોલે માંડવી બોલી બોલી
હું માંડવી કે હું માંડવી કેવા આવું માંડવી કેવું માંડવી કેવાવ એને આવે નાના નાના પાન એને આવે નાના નાના પાન જોયા માંડવી ને પાન તું જોયા છોકરા આખ્યાન હારી રીતે જોજો ને બેહજો મજા કરજો નકર ખેંચી નાખી કાન પર બોતમાં ભાજે પાંચ ગડા પાન ગાઈ હરી તમારે તાંગે લબડાઈ જાય જોકે આપણે આંખનો દોર આપણે આગળ ચલાવશું પણ થોડી વાર અમારા મંડળના નિયમ પ્રમાણે 5 10 25 મિનિટ સુધી આપણે રાસ ગરબાનું આયોજન કરવાનું છે જેથી કરીને અમારા પાત્રો તૈયાર થઈ જાય ત્યાં સુધી એટલે બને ત્યાં સુધી અમને સાથ સહકાર આપતા રહેજો આખ્યાન પરિપૂર્ણ નિહાળજો એટલા માટે એ બજારમાં આવે એ ટોળા વીણતો આવે એ બજારમાં આવે એ ટોળા વીણતો આવે એ કોઈના બાપનું એનો માને આપે એ નક્કી મારું અવાજોડ આવે આવે આવું અમારું ભજન ભજન અને ભોજન બે વસ્તુ આવું આ ભજન હતું ભજન હતું કાઠિયાવાડી દેશી પ્યોર ભજન એમાં મને તો કઈ ન હોય બરોબર હે હા આ કોટી કોટી જ કહેવાય ને શું કહેવાય નહીં તો બ્લેઝર બ્લેઝર હા બ્લેઝર સૂટ શેરવાની એક ધંધો કે ખારો કરો લાગો તમે બહુ ઉસો નોકરી હમણાંથી 15 દીથાનો ધંધો જ કરીએ છીએ એ કાયમી કા આમ બધે ટાપ ઉસોની અમે હારે જ છીએ હમણાંથી 15 દીથાનો એક ધરો ઈજા હાલે ધંધો પગાર એ ઊંચો હોય છે ને તો અરે પગાર તો બહુ ઊંચો વાત જ કરતા નહીં ઊંચો બહુ ઊંચો એટલે બે માં પૈસામાં ઠીક ઠીક હા તમે ઊંચો તો મારે પાસે 2 માળ 3 માળ એમ હાલતો હું એટલે એમાં થોડો કઈ પૈસામાં માળ આવે મારો ભાઈ 6-7 હજાર છે એટલે 1000 ની વાત કરવાની હોય સામાન્ય માણસને અમે વાહ ઉડે જ વળે એટલે લાટ કેવાય તારે હીરામાં બંધુ પણ તોય અમારો પગાર એવો છે ભાઈ તો 20-25 હજાર એટલે ભાઈ 1000 ની વાત નહીં કરવાની લાખ રૂપિયા જો ભાઈ બંધ બોલો લાખ રૂપિયા બોલો લાખ રૂપિયા જો આજ ભાદરોડે ભેગું છે તમ તાર વાંધો નહીં આવે એ ઘડી કઈ ઈ ઘડીક પછી તો આ વાત મને ખબર છે અડધી રાત પછી મારી હળિયો કરી છે તી બધા અત્યારે તમે ઈવડે તમને સપોર્ટ આપો ને પછી તમે બેહો ઘડી હા એમ લાખ રૂપિયા લાખમાં તો પાણી ભરવા વાળી છે 2 લાખ 2 લાખમાં શાક રોટલા ને રસોઈ બનાવે 4 લાખ અરે 4 લાખમાં મારું ધ્યાન રાખે 6 લાખ હજી હાવ નીચા છે હું છું કેમ પણ ભાદરોડ ભેગું એટલે આજ મોજ જ કરવાનું છે આખી રાત હસાવાનો છો ખોટું નો લગાડતા તમ તારે હા એમ 1 કરોડ કીધું 1 કરોડ એટલી બધી હેસિયત નથી પણ થોડાક નીચે વી આવો
ઈ નહીં છોકરા જો મિત્ર તમને ને તમને નો ધક્કો મારે તાર મને કેજો એ તો જોયું જાય અડધી રાત જોયું નહીં પણ એ મને ખબર છે ને મને દેખાય અત્યારથી એ ભાઈબંધ એવું લાગશે મને સપોર્ટ કરવાના ને આખી રાત કાંઈ વાંધો નહીં કઠણાઈ છે તમારી એમ 50 લાખ 50 લાખ અડધા ઉડાડી નાખો 25 લાખ અડધા ઉડાડી નાખો 12.5 લાખ અડધા ઉડાડી નાખો એટલે હું ઉડાડવાનું છું પૈસા 5 લાખ અડધા ઉડાડી નાખો હવે સીધા કોની ભાઈ હજારોમાં આવ્યા હોય એમાંથી એક મીંડું ઉડાડી નાખો 1000 મેલી એટલે હું 1000 માં આવવાની વાત કરતો 1000 એમાં લી મીંડું કાપું ઈ તો મને પતા કેટલા થાય બાબા ભણ્યા 100 રૂપિયા એમાંથી અડધા ઉડાડી નાખો 50 રૂપિયા એમાંથી થોડાક અડધા ઉડાડો 25 રૂપિયા 5 ઉડાડી નાખો 20 રૂપિયા એક ભાંગી ખાટલાની ઈ એક ન્યા દીધો કેટલા રા મિત્રો 19 તમારા ઘરમાં ગળી ગઈ એક જોગણી એક ન્યા દીધો કેટલા રા મિત્રો 18 કેરો કઢીનો વઘાર એક ન્યા દીધો કેટલા રા મિત્રો 17 એક માર્યું મંતર એક ન્યા દીધો કેટલા રા મિત્રો 16 કેરો કઢીનો રોળ એક ન્યા દીધો કેટલા રા મિત્રો 15 ત્રણ લેવો બંદર એક ન્યા દીધો કેટલા રા મિત્રો 14 ભાદરડમાં રૂસ મિત્ર એક ન્યા દીધો કેટલા રા મિત્રો? નો પડે ફેર એક ન્યા દીધો કેટલા રા મિત્રો 12 તોયડો હમણાં વીજળીનો એક તાર એક ન્યા દીધો કેટલા રા મિત્રો? 11 લાવ્યો બંદૂકના મૈયા એક ન્યા દીધો કેટલા રા મિત્રો 9 કેટલા 10 એક લાવ્યો બસ એક ન્યા દીધો કેટલા રા મિત્રો 9 લાવ્યો ત્રણ હોવ એક ન્યા દીધો કેટલા રા મિત્રો 8 ભાંગો ઠાટલીનો ઠાટ એક ન્યા દીધો કેટલા રા મિત્રો 7 કોઈને કરતા નહીં હવે તમે વાત મિત્ર એક ન્યા દીધો કેટલા રા 6 ભાગી બગલાની સાસ એક ન્યા દીધો કેટલા રા 5 ભાંગી હંસાની હોય એક ન્યા દીધો કેટલા રા મિત્રો 4 વિદ્યા તો કહી દઉં કે હવે તો કેવું જ પડે ને ઈ કહી દે ને તો યાર થઈ ગયો આ ભાઈબંધ કે ને એટલે કહી દઉં યાર હે અમે દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ ખાઈ હા મિત્ર અમે દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ એ હડફામાં તો હડી ઉપર ને પટારામાં પાડા પાડા બૈડી બૈડો વંતુ કરે હેના લે હુતાના અમે દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ અમે દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ એ હડફામાં તો હડી ઉપર ને પટારામાં પાડા આ શ્રીજી વાળા વાતું કરે હેના લે હુતાના અમે દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ દરબારી કેવાય રૂપિયા 3 પગાર ના ખાઈ કેમ મિત્ર 4 રૂપિયા ત્રણ 3 રૂપિયામાં તમારું ગુજરાન કેમ હાલતું હશે એ હું હોશિયાર છું. 3 રૂપિયામાં એવું ગુજરાન હાલે તમારે નહીં હાલતું ને એવું મારે હાલે ખાલી 3 રૂપિયા એમ 3 રૂપિયામાં ખાવું તોય ઘી પીવું તોય ઘી ને ઘી ને ઘી કેમ લાગે પાછા ઘી જ ખાવ ને મને ને ધંધે લગાડતા ને ભાઈબંધી એવું થોડું હોય યાર પણ ઘી કેમ ખાવું તો મને કહો લ્યો હવે. હે આ ઘી કેવી રીતે ખાવું 3 આમ રૂપિયા શોખીન કેવા હું સાદો માણસ છું. એટલે આમ અંતર બંતર ક્યારે સાટેલું નહીં ઓલી નાની હિંહલી આવે જોઈ અંતર નહીં માથામાં ક્યારે તેલ લઈ નાખવાનું ઈ તો જોતા જ લાગ્યું એમ. હા બસ એટલે નાની એવી અંતરની શીશી આવે નાની એવી અંતરની શીશી ઓલી નથી હા જોઈ છે મેં. ઈ લઈ લેવાની હા એ પછી દુકાને જવાનું 1 રૂપિયાનું ઘી લઈ લેવાનું દુકાને જવાનું ને 1 રૂપિયાનું ઘી લઈ લેવાનું લઈ લેવાનું રૂપિયાનું એટલે 850 કે 900 રૂપિયા જવું પા પણ અમારા વાલામાં આવે ને આવે એટલે હેનું ઘી ઘી આવે ભાઈ ગાય પણ હે મામો લે ને ગાયનું હાલો રૂપિયાનું ઘી લીધું ને હિંહલીમાં નાખી દીધું હવે પછી જવાનું વેલ્ડિંગ વાળાની દુકાને હવે તમે બહુ કર્યું ભાઈ વેડિંગ વાળાની દુકાને જવું જો ને જવું તો પડે ને વેડિંગ વાળાની દુકાન જાય હાલો પછી વેલ્ડિંગ વાળાને કહેવાનું સરસ મજાનું વેલ્ડિંગ મારી ગયો એમ રૂપિયો એને આપી દેવાનો હા થઈ ગયું રેડી હા અને ઈ પછી જે વેલ્ડિંગ મારીને શીશીને લઈને ઘરે પાછું આવતું રહેવાનું અને જો કદાચ બાયુ માણા હોય તો બાયુ માણા જ્યારે રોટલા ઘડે હોય કે ન હોય હોય તો હોય કે ન હોય હોય તો છે કે નહીં એટલે છે ને તો
એટલે બાયુ માણા હોય એટલે હોય નહીં મિત્ર, જો હજી તમે બોલવામાં ફેર પડો. બાયુ માણસ છે. હા એટલે ઈ રોટલી બનાવે હા એટલે પછી જ્યારે રોટલીને આમ લાઈનમાં પાથરી દેવાની પાટલા ઉપર. પછી માથે હિંગલી દેડવી નાખવાની એટલે ખાવું- રોટલીમાંથી? હા રોટલી માટે એટલે ખાવું તો ઘી ને વાઈસ લઈને વી જવાનું. સાઈડમાં તેરી જોઈને બે ત્રણ રોટલી વીજ જોઈ તો. ઈ હવે આવે ને અમુક અમુક સાખી સાખીને વી આવે એટલે કેમ પણ મિત્ર આપણું થાય હે મિત્ર હા ઈ બધું સાઈડમાં રૂ મને ભૂલાઈ ગયું, મારે હજી પૂછવું છે હો પછી. હું તમે મને પેલા પૂછો તો ખરા, હું આ ભાઈને પૂછું. એટલે હું એમ કહેતો હતો તમે આજ મને અચાનક અહીંયા ભાદરોડ ગામની અંદર શા માટે બોલાવ્યો ઈ તમને કહેવા માટે. એટલે તમે મને આજ શા માટે બોલાવ્યો એમ. ઠીક ઠીક, એ તો મને ખબર હતી. હા એમ આજે ભાવેશભાઈ ના આંગણે હા માં ચામુંડાની સત્ય ઘટના, ઊંચા કોટડાની. હોય નહીં. કોટડામાં પ્રથમ પહેલા કઈ રીતે સ્થાપના થઈ, કોને કરી, એની કથા અહીંયા રજૂ કરવી છે ભાવેશભાઈ ના આંગણે. હા. એના માટે મારે તમારો થોડોક ટેકો જોતો હો. અરે આજ આમ જો ભરતભાઈ ને બધા ટેકા મોટા મોટા ફિટ કરી દીધા. અમારા અરવિંદભાઈ ને બધા મહેનત એવી બધી કરતા હતા. જો ટેકા કેવા ફિટ થઈ ગયા જો. અને એ પછી મિત્ર મયંકભાઈ ની માનતા છો. મૈયતભાઈ ની મયંક એમની માનતા નિમિત્તે ઓહો કોરડાની સત્ય ઘટના આપણે આજે રજૂ કરવી છે. હમ. એટલે તમને બોલાવ્યા, તમારો થોડોક સાથ જોતો હો. આજ ભાદરોડ ગામનો સાથ છે મારા વાલા. પછી મારો સાથ લેવાની જરૂર નથી. કારણ કે તમે જો આપણું એટલું બધું ઓડિયન્સ, કારણ કે એક શ્રદ્ધા વિશ્વાસ હોય તો જ બધું ભેગું થતું હોય મારા વાલા. ઈ તો મિત્ર છે જ આપણા દરિયા કાંઠા વિસ્તાર, આપણો કાંઠો છે ને, ઓહ. ઈ માત્ર ને માત્ર એક શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર જ ટકેલો છે. હમ. ઈ તો છે જ મિત્ર, તો એમ નહીં તો કેમ વાહે કઈ છે વાહો છે. હમ. રાખો નહીં તો કાયમ લાગશે. છોકરા તો મોટા થવા જો, હા. રોટલા કરે એવું છે 3-4 છે એમ. આ ઘડીએ તો કે હોય તો હવે કે પણ 3-4 આવે પછી તમને બતાવું. તો બોલાવો, હવે વાર નો લગાડો, બોલાવો. બોલાવવી પડશે. હા ઈ કદાચ આગા હોય ને નો સાંભળ્યું તો પેલા ટ્રાય મારી લો. મિત્ર એમાં એવું છે, અત્યારે રાત હોય ટૂંકી ઓહો. અને માં ચામુંડાનું આખ્યાન છે બહુ લાંબુ, એટલે તમે બોલાવો. કાઈ વાંધો નહીં બોલાય. અરે સોમનાથ, અત્યારે અમે બંને બહેનોને બોલાવવાનો શો પ્રયોજન છે? હજી એક ક્યાં તૈયાર થશે. એ કીધું તું ને ભાઈ ભાઈ.
મિત્ર તમારા વરસ કેટલા હે? કેવો લાગુ તમને? એટલે હું શું નાનો પણ વરા ખાઈ ગયેલો છું. એવું હે ને? હા તમે કહો કઈ કે હું લેવો બોલે ભાઈ કહો. એટલે એમાં એવું છે, આજ ભાદરોડ ગામની અંદર હા ભરતભાઈ ના આંગણે, ભરતભાઈ ના આંગણે મયંકના માનતા નિમિત્તે માં ચામુંડાનો સેવક કાળજાળ કાર્ય વિલ્લુ હા અત્યારે આપણે અહીં આખ્યાન રજૂ કરવાનું છે. તો ફક્ત અડધી કલાક માટે આપણે રાસ ગરબા ગાઈ સૌ સભાનું મનોરંજન કરવાનું છે. એટલા માટે તમને બેને બોલાવી છે. જ્યાં સુધી મારી ત્રીજી જમકુડી ન આવી જાય ત્યાં સુધી સારામાં સારા બે કઈ રાસ ગરબા ગાઉં છું. અને 100 રૂપિયા એક રામ ભરોસે માતાજીના નામ ઉપર આવ્યા છે. અને મિત્રો ખાસ આપણે અહીંયા ચામુંડામાની અને ખેતરપળ દાદાની હારતી ઉતરવાની છે મારા વાલા. તો ચામુંડામાની અને ખેતરપળ દાદાની હારતી ઉતરવી તો જલ્દીથી હારતીનો બોલ આપજો. થોડી વાર માટે આપણા જે આખ્યાનના પાત્રો તૈયાર થાય ત્યાં સુધીની અંદર આપણે રાસ ગરબા લેવાના છે. પછી આપણે આખ્યાનના પાત્રો તૈયાર થઈ જાય પછી આપણે હારતી ઉતારી આખ્યાનનો દોર આગળ ચલાવવાનો છે. તો જે કાંઈ તમે આપશો એક ધર્માદાના કાર્યની અંદર અમારા ઠાકર મંદિરની અંદર વાપરવામાં આવે છે મારા વાલા. ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરતા રહેજો. જે કાંઈ ફરમાશ દેવી, જેને માતાજીની ફરમાશ ગૌરવી હોય, કોઈ તમારા કુળદેવી હોય, કોઈ મઢવાળી હોય, કોઈ આશાપુરા હોય, મોગલ હોય, આવળ હોય, પીઠળ હોય કે જોગમાઈ હોય, મેરડી હોય, ખોડિયાર હોય કે ચામુંડ હોય, જે જે તમારા કુળમાં પૂજાતી હોય મારા વાલા એમના નામ ઉપર 5-25 રૂપિયા જે કાંઈ તમે આપશો એક લેખે ગણાશે. ધાર્મિક ફરમાશ અહીંયા લેવામાં આવશે. અને ચામુંડમાની ખેતરપળ દાદાની હારતી ઉતરવી તો હવે હારતીના બોલ આપજો. છેલ્લો બોલ આપણે હારતીનો લેવામાં આવશે, જેથી કરીને પછી આપણે આખ્યાનનો દોર આગળ ચલાવશું મારા વાલા. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. અને અહીંયા પધારેલા તમામ ભાવિક ભક્તોને ખાસ નમ્ર વિનંતી છે. 100 રૂપિયા આવ્યા છે પણ આપણે એવો જય જયકાર કરીએ કે આપણે બધાને ખબર પડી જાય આજુબાજુ ગામમાં કે આજ ભગવતીમાં ચામુંડાનું એક કોટડાના કાંગરાવાળી ભીલ કાળાની કુળદેવી જહા ભીલની કુળદેવી હે ઈ ચામુંડા કહેતા હોય કે કોટડાના કાંગરાવાળી કહેવાય, હે જહા ભીલની દેવી કહેવાય. માં ચામુંડા આદ્યા તક્ષી ખાડિયા ત્રિશુલ વાળી ઈ ભગવતી, એમનો જય જયકાર એવો કરી કે બધા ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી છે. 100 રૂપિયા આવ્યા છે તો માતાજીની જય એવી બોલવાની છે કે બધાને કાંઈ જય બોલવામાં પાપ લાગે એ બધું મને આપી દેજો. હું એકલો મારા ઘરે લઈને વિજાય પણ એકવાર 2 હાથ અધર કરી નાખજો બધા વાળા. બધા ભાઈઓ બહેનોને ખાસ જે જે કાંઈ માતાજીને માનતા હોય બાપ મારા વાળા, જે જે તમે મોજ કરાવશો જેથી કરીને અમારા રમનારા આર્ટિસ્ટોને બધાને જેથી કરીને વધારે મજા આવશે. એકવાર બોલ ચામુંડા ભાદરોડ. હા હે મિત્ર, હા મારા ઘડીએ લગભગ ફોન આવ્યો હતો તમારા બાપુ ઉતે આવેલા. હા ઈ આવેલા છે પણ ઓલા અમાર જમકુડી આરે આવશે. તમારા બાપુજી હા એ બધા આવશે પછી એ વધારે મોજ કરાવે છે. પણ આપણે આખ્યાનો દોર આગળ ચલાવીશું. જે કોઈને ચામુંડામાની ખેતરપળ દાદાની હારતી ઉતારવી તો હારતીનો બોલ આપજો. અને જે કોઈને કઈ ફરમાશ આપી મારા 50-100 રૂપિયા આપી અને ફરમાશ લેવામાં આવશે, ધાર્મિક લેવામાં આવશે. હે ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની, ધન્ય માં તું જોગણી, ધન્ય માં ભવાની, હે પૃથ્વી પેલા તમારો વાસ, જુગ પેલા જનની માં જોગણી. એ હાલો એ હાલો
પગલા જા જા થાય ત્યાં ત્યાં હરું હારું થાય હે મારી માતાની કોઈની વાત ના થાય ભલે કિસ્મતના દાડા ખુલી જાય હે બડડે માના જીવા થાય જીવન માયા થાય ચામુંડાની હારતી ઉતરવા માટે જય ચામુંડા ભરોસે 101 રૂપિયો. એ તમે ઝૂલો તો એ તમે હીચો તો તમને હિસાબ મોરી માં અહીંયા માં બાજો હિસકો માં હા મારું શ્રી ભાજોડ હા શ્રી ભાજોડ હા શ્રી ભાજોડ હા એ હૈયા નહીં તે નમક લગાડી માણક કે મોતી નથી દિલડાના દોરડા ચામુંડા માતાજીને આરતી ઉતારવા માટે રામ ભરોસે 501 રૂપિયો. હે મારા હૈયાના યાદ ન બીઠાવું ભોળી માં હૈયામાં બાજો હિસકો માં ચામુંડા માતાજીને આરતી ઉતારવા માટે 500 ના વધારા સાથે ચામુંડા ભરોસે 1001 રૂપિયો. આ રીધમ બાપો 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 હે કુમકુમ ના પગલા પડ્યા માડીના હે ગઢડા કુમકુમ ના પગલા પડ્યા માડીના હે ગઢડા જોવાલો ગઢડા ઉતારી તો આરતીનો બોલ આપજો. સાખટ પરિવારના બલાડમાંનો ગરબો અને આરતીનો જે પણ બોલ કરશો તે છેલ્લો બોલ લેવામાં આવશે. ખેતરપર દાદાની આરતીનો બોલ પણ ચાલુ છે અને ચામુંડમાના આરતીનો બોલ પણ ચાલુ છે. જે કોઈ બોલ કરશે તે છેલ્લો બોલ લેવામાં આવશે. ચામુંડા માતાજીને આરતી ઉતારવા માટે ચામુંડા ભરોસે 1001 રૂપિયો. એક 50 રૂપિયા રામ ભરોસે અને ખાડીવાળા 77 માને યાદ કરવાના છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે માતાજીને યાદ કરવાના છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 20 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પાટણ દી પટોળા મંગાવો યાદ આજ મારી ભોલાડ માને કાજ આજ મારી ભલાડ માને
કરી મારો સાથ નહીં છોડે. જય ખોડા જય ખોડા મારા મઢ મારે બેહનારી કોડલ ખોટું નહીં કરે. મારા મઢ મારે બેહનારી કોડલ ખોટું નહીં કરે. મેં ભક્તિ એવી કરી મારો સાથ નહીં છોડે. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. મેં તો તમને જોયા સિકોતેર પંડરાણીમાં. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. મને યાદ આવે આપણી પેલી મુલાકાત. મેં તો તમને માતાજી તમને જોયા. મેં તો ભગોડા રે ગામ. બીજા 100 રૂપિયા રામપુર માતાજીનો ગરબો. જગતી તારું સપનું પૂરું કરજે. તારો લાગો માં પગાર. કેણી કેણી જોઈને દુનિયા કરજે રે સલામ. મારી કોડલ તારું સપનું પૂરું કરજે. તારો લાગો માં પગાર. રેણી કેણી જોઈને દુનિયા કરજે રે સલામ. જય ખોડલ જય ખોડલ. આવજે આવજે રે મઢડાની સોનલ વેલી આવજે. જય સોનલ. બીજા 50 રૂપિયા આવી ભગવતી ફરિયાદને યાદ કરવાની છે. આયે આવીને અટક્યાયું કેલજે. બાંગજે રે જવના રે સોનલ વેડા બાંગજે. ભગવતી ચામુંડા માતાજીની આરતી ઉતારવા માટે ચામુંડા ભરોસે 1001 છે. તો ખેતરપાલ દાદાની આરતીનો એક પણ બોલ નથી થયો મારા તો એમનો પણ બોલ આપજો એવી ખાસ નમ્ર વિનંતી છે. જે કઈ રાસ ગરબા ગૌરવ હોય 50 રૂપિયા આપી અને ગૌરવતા રહેજો. હાથ ઊંચા કરજો એટલે અમારા મંડળના ભાઈઓ અહીંયા આવીને લઈ જશે. અને અમારા દાદા એક અહીંયા પધારેલા છે તો એમની એન્ટ્રી કરાવવા માટે આપણે 200 રૂપિયા લેવામાં આવશે. તો 200 રૂપિયા આવશે એટલે અમારા દાદા એન્ટર કરશે અને એ દાદા આવશે એટલે તમને બધાને ખાસ મજા કરાવશે એવી ખાસ નમ્ર વિનંતી છે. તો આપણે એની એન્ટ્રી કરાવવા માટે 200 રૂપિયા લેવામાં આવશે મારા વાલા. અને બીજા 100 રૂપિયા અમારું જય મોગલ રામા મંડળ નીચા કુરડા અમારા સુરેશ ભગત અહીંયા વધાર્યા છે એમના તરફથી આવે છે. રામદેવપીર બાપાને યાદ કરવાના છે એટલા માટે હે આવી આવી રે પીરાયું કોટડા ગામની.